મારી પ્રાર્થના છે આપ સૌને કે તમારા ઘરમાં રહેલા દીકરા દીકરીઓને 23 વર્ષ પહેલા ક્યારે પરણાવશો નહીં. 24મા વર્ષમાં પ્રવેશ થાય, તમને 2 વર્ષ વહેલું કરવું હોય તો. બાકી જો તમે શાસ્ત્રના આદેશ પ્રમાણે કરતા હો તો 26મા વર્ષે લગ્ન કરજો. એને સમાજનું જ્ઞાન આવવા દો. વ્યવહારમાં તમારી સાથે લઈ જાઓ, એને બેસાડો. આપણો વ્યવહાર આ છે. અત્યારે દુઃખ સાથે કહેવું પડે છે, ઘણા દીકરાઓને ખબર નથી કે આપણા માતાજીના નિવેદ કેમ કરવાના હોય. કારણ વડીલોએ કેવલ ખાલી સંપત્તિ જ આપી હોય, આ બધું ન આપ્યું. અમે જયારે ક્યારેક પિતૃ યજ્ઞ કરવા બેસીએ, નારાયણ બલી યજ્ઞ કરી અને પિતૃનું તર્પણ કરવા માટે બ્રાહ્મણો પૂછે, તમારા બાપુજીનું નામ ઈ આવડે, તમારા દાદાનું નામ ઈ આવડે, એના દાદાનું નામ ઈ આવડે, તમારા બાનું નામ ઈ આવડે, તમારા બાના સાસુનું એટલે કે તમારા દાદીમાનું નામ ઈ આવડે, એના સાસુનું ઈ નથી આવડતું. મારી પ્રાર્થના છે તમારા દીકરાઓને એક એવી નોટ બનાવીને આપજો કે જેમાં તમારી આગળની 2-3 પેઢીના નામ લખેલા હોય. તમારો દીકરો તમારું નામ લખે. એ દીકરાને પણ કેવું કે જયારે તું તારા દીકરાને આપે ત્યારે તારી પેઢીનું નામ લખીને આપજે. નકર 7 પેઢીના નામે કોઈને ખબર નહીં હોય. આમાંથી કેટલા લોકો એવા છે જેને 7 પેઢીના નામ યાદ છે? જોઈ લો, તમે જોઈ લો. તમને પિતાજીના 7 નામ યાદ હશે. હવે મને જેટલા તમને પિતાજીના 7 પેઢીના નામ યાદ છે ને બધાના પત્નીના નામ કેટલા યાદ છે? કયો લ્યો. છે? અમે એટલા માટે કહીએ છીએ કે તમારા પિતાજીનું નામ તમે લખીને દો છો દીકરાને, તો સાથે તમારા પિતાજીના માનું નામ પણ સાથે લખીને આપો. એને યાદ રહેવું જોઈએ કે મારી ગૌઢીમાનું નામ શું હતું. આ તો આપણે આપ્યું નથી. પછી બ્રાહ્મણો શું કરે? બાપનું નામ યાદ ન હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અમારે કહેવાના, અને માનું યાદ ન હોય તો ગંગા યમુના સરસ્વતી કરી દેવાનું. આ ગંગા યમુના સરસ્વતી કહેવું પડે ના કરતા મારી પ્રાર્થના છે નોટમાં લખીને દીકરાને દેજો. યાદ તમને બહુ ઓછું રહે, લખીને દેજો. આપણા સુરાપુરાના નિવેદ શું થાય છે એની કોને ખબર છે? અત્યારના યુવાનને કહો કે આપણે નિવેદ કરવા જવું છે, તરત પૂછે કે બા ને બા આપણે નિવેદ શું બનાવવાના? કેટલા હોય આપણે? હવે બા બેઠા ત્યાં હોય તમે પૂછ્યું બરાબર છે. હવે બા વયા જાય પછી તમારા છોકરાને તમે શું કહો? નિવેદ કેમ કરવાના છે? આ બધું જ્ઞાન દીકરા દીકરીઓને લખીને આપો તો ઉમ્ર બરાબર છે પ્રભુ તમારી. વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્ય. તમારી વિદ્યા બરાબર, તમારી વય બરાબર છે. તમારા પૈસા નહીં તો કાંઈ કેવું પડે એવું છે જ નહીં. આખી નગરી જ હોનાની બનાવી છે. અને છેલ્લી વાત ભગવાન, તમારું ઘર બરાબર છે. બીજું, તમે આત્મતુલ્યમ છો, અમારા જેવા છો. એટલે જોડી જામશે આપણી બેયની. માં રૂકમણી કહે છે કે હું એક રાજકુમારી છું, એટલા માટે જેટલી 7 વાત તમારામાં જેટલી ઊંચી છે એટલી જ 7 વાત મારામાં પણ ઊંચી છે. હું રાજકુમારી છું. આપણો સંબંધ ઉચિત ગણાશે. આજે સંસારમાં આખો ક્રમ બદલાઈ ગયો. પેલા પૈસા, ઘર, રૂપ, ચારિત્રની વિરુદ્ધ પછી તો ભગવાન આપણા બેયની જોડી બરાબર જામે છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો. જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો એવું નહીં કહી દેતા હો કે તમે આવી જાઓ. જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો મારી પ્રાર્થના છે કે તમે મને લેવા આવજો. કેટલી ખુમારીથી માએ કહ્યું તમે મને લેવા આવજો. પણ અહીંયા મારે તમને કહેવું છે કે રૂકમિણીના બદલે કદાચ આ જીવ ભગવાનને એમ કહે કે તમે મને લેવા આવજો. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે મને લેવા આવજો, પણ આપણે ભગવાનને ક્યારે કહી શકીએ કે તમે મને લેવા આવજો? તો ચોથા શ્લોકમાં માં રૂકમિણી બતાવે છે કે આ સંસારનો કોઈ જીવાત્મા પરમાત્માને એમ કહે કે તમે મને લેવા આવજો તો એ ત્યારે જ કહી શકે જ્યારે આ જિંદગીમાં કોઈ સારા કામ કર્યા હોય. આપણે તમે ક્યારેય કોઈનું આંસુ લૂછવું હોય તો કહી શકો કે તમે મને લેવા આવજો. તમે કોઈ તરસાને પાણી પીવડાવ્યું હોય તો કહી શકો તમે મને લેવા આવજો. ભૂખ્યાને જમાડ્યા હોય તો કહી શકો કે લેવા આવજો. ક્યાંય વાવ બંધાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, કોઈ ગુરુના ચરણની સેવા કરી હોય, કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યું હોય તો તમે કહી શકો કે તમે લેવા આવજો. એમને એમ કહી ન શકો તમે મને લેવા આવજો. તમે ક્યાં સહારે કહી દો કે ભગવાન તમે લેવા આવજો, પ્રભુ તમે લેવા આવજો? ક્યાં સહારે કહો? તમારી પાસે કાંઈક તો માધ્યમ હોવું જોઈએ. તમારી પાસે માધ્યમ જ ન હોય તમે શું કહી શકવાના? તો માં રૂકમિણી કહે છે વ્રત દેવ વિપ્ર ભગવાન પરેશ આરાધિતો યદિ ગ્રજયેત્ય પાણી ગૃહણાતુ મે ભગવાન તમે મને લેવા આવજો, અમે સત્કર્મ કરીશું. અને વાલા સ્વજનો, એક વાતને જિંદગીની નોટમાં લખી રાખજો કે સત્કર્મ કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની કથા સાંભળવા માટે આ છેલ્લો અવતાર છે. સત્કર્મ કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, કથા સાંભળવા માટે, મંદિરમાં જવા માટે માણસનો અવતાર જ જોશે. આ પાક્કું છે. માણસના અવતાર વગર તમે સત્કર્મ નહીં કરી શકો. આ દુનિયામાં મનુષ્યોની સિવાયના ગમે તેટલા પશુ પક્ષી તમે જુઓ, એ કોઈ દાન પુણ્ય કરી શકે છે? તમારા ઘરમાં તમારું પાળતું કૂતરું કે તમારા છોકરા કરતા વધારે તમે એનું ધ્યાન રાખો છો, કોઈ દિવસ એ કૂતરાને તમે લઈને મંદિરમાં કે કથામાં જઈ શકો છો? ના. કેમ? એને અધિકાર નથી.
એને સત્તા નથી એની કે તમે પુણ્ય કરી શકો. તો વાલા ભક્તજનો, મારે તમને કહેવું છે, આ છેલ્લો અવતાર છે મનુષ્યનો. આમાં સત્કર્મનું નાણું ભાથું ભેગું કરી લેજો. જો સત્કર્મનું ભાથું ભેગું નહીં કરો તો પછી બીજા અવતારમાં સત્કર્મ કરવા નહીં મળે. તમને બીજા અવતારમાં મંદિરે જવા નહીં મળે, મંદિરની બહાર બેસવું પડશે. માટે કહું છું, સત્કર્મ કરી લેજો, પુણ્યનું ભાથું બાંધી લેજો. અને આ દુનિયામાં કદાચ તમે ગમે તેટલું ધન કમાશો, ગમે તેટલી પદ પ્રતિષ્ઠા કમાશો, કાંઈ સાથે નહીં આવે. તમારા પરિવાર માટે તમારા શરીરને હાવ તનતોડ મહેનત કરીને તોડી નાખશો તોય તમને કહું છું, યાદ રાખજો, પરિવારના ખાલી બાળીને ઘેરે વહી આવશે, હારે બળશે નહીં. કોઈ બળે નહીં હારે, ખાલી બાળવા વાળા છે. તમારી સાથે શું આવશે? તમારા દ્વારા થયેલું સત્કર્મનું ભાથું તમારી હારે આવશે, બીજું કાંઈ જ નહીં આવે. આ કથા સાંભળી હશે તો કથાનું પુણ્ય તમારી સાથે આવશે, બીજું નહીં આવે કઈ. સંપત્તિ ગમે એટલી હશે, એ સંપત્તિ સાથે નહીં આવે. કારણ કે બધા જ દેશમાં અલગ નાણું વપરાય છે. બધા દેશમાં અલગ નાણું વપરાય છે. અમેરિકામાં ડોલર વપરાય, તમે લંડનમાં જાઓ તો પાઉન્ડ વપરાય, દુબઈમાં જાઓ તો દિરામ વપરાય, ભારતમાં આવો તો પૈસો વપરાય. બધા જ દેશમાં અલગ નાણું વપરાય છે, બધી અલગ નાણું છે. એવી રીતે ઉપરના લોકમાં પુણ્યનું નાણું વપરાય છે. તમારે પુણ્યનું નાણું ભેગું લઈને જ જવું પડશે, એમાં નહીં ચાલે. માટે પુણ્યનું નાણું ભેગું કરી લો. અને આ દુનિયામાં કોઈ પણ માણસ ફરવા જાય બહાર, અમેરિકા ફરવા જાય, એ ન્યા જઈને ડોલર લે કે અહીંયાથી લઈને જાય? બોલો, ગયા છો કોઈ? જે દેશમાં જઈએ એ દેશના પૈસા આપણે અહીંયાથી લઈને જઈએ. એમ જ્યારે આપણું મરણ આવશે ત્યારે ઉપરના લોકમાં જવું છે તો ઉપરના લોકમાં તમારે પુણ્યનું નાણું અહીંથી ભેગું લઈને જવું પડશે. એ ન્યા નહીં મળે, અહીંયાથી સાથે લઈને જવું પડે. તો ભગવાન, અમે ગુરુઓના ચરણની સેવા કરશું, અમે બ્રાહ્મણોને દાન પુણ્ય કરીશું. સારા દિવસોમાં દાન પુણ્ય કરી લેવા. એકાદશીનો દિવસ હોય, પૂર્ણિમાનો દિવસ હોય. આજે પૂર્ણિમા છે, વૈશાખ શુક્લ પૂર્ણિમા. દ્વારિકામાં આજે એટલી ભીડ ભરાણી હશે, લોકો પૂનમ ભરવા આવે. અને આજે તો કેટલા સારા દિવસો. આજે સૌથી પહેલા તમને બધાને મારે કહેવું છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે. આ ગુજરાત સ્થાપના દિવસની તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. અને તથાસ્તુ વિદ્યાપીઠનું ભૂમિપૂજન પણ ગુજરાત સ્થાપના દિવસના દિવસે. તથાસ્તુ વિદ્યાપીઠનું ભૂમિપૂજન ગુજરાત સ્થાપના દિન આજના દિવસે. નરસિંહ મહેતાની જન્મ જયંતિ, આ બધા કરતા આજે પટેલ સમાજ ગૌરવ લઈ શકે એવો એક દિવસ. આખોય પટેલ સમાજ ગૌરવ લઈ શકે કે જેના નામની આ સંસારમાં જેના નામનો ડંકો વાગે એવા વીરપુરમાં જલારામ બાપા. અને એ જલારામ બાપા કે જ્યાં એના મંદિરમાં આ દુનિયાનું પહેલું વહેલું એવું મંદિર નિર્માણ થયું હશે કે જ્યાં દાન પાત્ર કોઈ લેતું, દાન નથી દેવાતું, કાંઈ તમારું કાંઈ લેવામાં ના આવે. અને છતાંય રોજનું હજારો માણસો જમી જાય, કોણ દઈ જાય છે અને ક્યાંથી આવે છે કોઈને ખબર જ નથી પડતી કઈ. એ જલારામ બાપાના ગુરુ આજે ભોજરામ બાપાની આજે તિથિ છે. અમારે અમરેલીની બાજુમાં ફતેપુર, અને એ ભોજા ભગતના ચાપકા. તમે બધા કદાચ ઓલું ગીત સાંભળ્યું હશે, કીડી બિચારી કીડલી અને કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈની જાનમાં. એ ભોજા બાપાનું જીવને શ્વાસ ત્રણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ, ભોજા બાપાનું. તો તમે વિચાર કરો કે જલારામ બાપા આટલા સમર્થ છે તો શિષ્ય જેનો આટલો સમર્થ હોય એના ગુરુ કેટલા સમર્થ હશે. તો આજના એ ભોજલ બાપાના, એ ભોજારામ બાપાના આજે જન્મ જયંતિની સોરિયા પરિવારના આંગણે ચાલતી આ વ્યાસપીઠના માધ્યમથી સમાજના દરેક લોકોને, એટલે પટેલ સમાજને, સાવલિયા પરિવારનું ગૌરવ છે ભોજલરામ બાપા. પટેલ સમાજને આજના દિવસની ખૂબ વધાઈ આપીએ છીએ. આજના દિવસની બધાને ખૂબ શુભકામના આપું છું. આ સોરિયા પરિવારના આંગણેથી, આ ભાગવત કથાના માધ્યમેથી. આજે ફતેપુરમાં મેળો હશે. અમારે વર્તમાન ગાદીપતિ ભક્તિરામ બાપુ ત્યાં ઈ છે ને શ્રદ્ધા, ભોજલરામ બાપાને ત્યાં ભક્તિરામ બાપુ વર્તમાન ગાદીપતિ છે. આવો અવસર પાછો નહીં આવે. ભગવાન, તમને મારી પ્રાર્થના છે કે તમે લેવા આવજો. અને જો તમે લેવા આવો તો હું તમને એક મદદ કરું કે અહીંયા તો બહુ બધા સૈનિકો છે, પણ જ્યારે અમારા પરંપરા પ્રમાણે, અમારી રીત રિવાજ પ્રમાણે અમારા પરિવારની જે દીકરીના લગ્ન હોય અને માં ભવાનીની પૂજા કરવા જવાનું હોય, અને જ્યારે ભવાનીની પૂજા કરવા જાય ત્યારે ખાલી બહેનપણીઓ સાથે હોય, ત્યારે એની સાથે કોઈ સૈનિક ન હોય. આનો અર્થ અધ્યાત્મ જગતમાં યાદ રાખજો, જ્યારે આ જીવ ભગવાનની પૂજા કરે ત્યારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા દૂર હોય. તૈન અમારી પાસે ન હોય. આ જીવ ભગવાનને કહે છે પ્રભુ તમે લેવા આવો તો એવા સમય લેવા આવજો જ્યારે હું તમારી પૂજા કરવા બેઠો હોઉં, હું તમારી કથા સાંભળતો હોઉં, તમારા નામનું ભજન કરતો હોઉં. એવા સમય મને લઈ જાજો. કોકની નિંદા કરતો હોય તે નહીં, બીમાર પડ્યો હોય ને પથારીમાં પડ્યો હોય એવી અવસ્થામાં નહીં લઈ જતા. લઈ જાવો હોય તો એવી અવસ્થાએ લઈ જાજો કે હું તમારા નામનું જપ કરતો હોઉં, હું તમને યાદ કરતો હોઉં, તમને લઈ જાજો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले. અને છઠ્ઠા શ્લોકમાં
માં રૂકમિણી ભગવાનને કહે છે અંતઃપુરાંતરચરી મનિહત્યવધુ. હું માતાજીની પૂજા કરવા જાઉં ત્યારે તમે મને લઈ જાજો, એ સમય તમે મને લઈ જાજો. આ 6 શ્લોકને લખ્યા પછી માં 7મા શ્લોકમાં રૂકમિણી ભગવાનને કહે છે, સાંભળો, 6ઠા અને 7મા શ્લોકની વચ્ચે એક નોંધ લખી લાલ અક્ષરે કે કદાચ તમે 6 શ્લોકને વાંચ્યા પછી જો મારો ઇનકાર કરતા હો કે હું તમને પત્ની તરીકે નહીં સ્વીકારું, તો જ 7મો શ્લોક વાંચજો. 6 શ્લોકને વાંચ્યા પછી પત્ની બનાવવા તૈયાર હોય તો 7મો શ્લોક વાંચવાની જરૂર નથી તમારે. અને 7મા શ્લોકમાં માં જગદંબા લખે છે, પ્રભુ મારી આરજી સાંભળો. ભગવાન 7મા શ્લોકમાં માં રૂકમિણીએ લખ્યું, પ્રભુ તમે લેવા નહીં આવો તો સાંભળો, એવું ન સમજતા કે હું બીજે લગ્ન કરી લઈશ, તમે નહીં તો બીજે. ના, તમારી હારે મન લાગ્યું છે તો હવે આ મનને બીજામાં લાગવા નહીં દઉં, ક્યાંય આ મનને બીજે ક્યાંય જોડાવા નહીં દઉં. તમે નહીં આવો તો હું વ્રત કરીશ, હું ઉપવાસ કરીશ, તમારા નામના જપ કરીશ, અને આમ કરતા કરતા મારું શરીર ક્ષીણ કરી નાખીશ, પણ હવે બીજાના નામની ચુંદડી મારા માથા ઉપર નહીં આવવા દો, કોઈના નામ. અને તમને જયારે આવો દ્રઢ નિર્ણય થાય ને વાલા સ્વજનો, ત્યારે ભગવાન એમ કહે કે ભૂદેવ, મને પણ રૂકમિણી પસંદ છે, હું રૂકમિણીને વરવા માંગુ. જો કે ભગવાને તો 7 શ્લોક સાંભળ્યા નહોતા, એક જ શ્લોક સાંભળીને કહ્યું હતું કે હું રૂકમિણીને લેવા જાઉં છું. ભૂદેવે કહ્યું, ઉભા તો રહો, 6 શ્લોક બાકી છે, એક શ્લોકમાં નક્કી કરી લેહો કે મને પસંદ છે રૂકમિણી. તમે એક શ્લોકમાં એવું તો શું જોયું કે તમને ગમી ગયા રૂકમિણી તરત? આ તમારા બધા માટે છે. રૂકમિણીએ લખ્યું હતું, મેં તમારી કથાઓ સાંભળી છે અને તમારી કથાને સાંભળીને પછી તમારામાં પ્રેમ થયો છે, તમારામાં પ્રેમ થયા પછી મારું ચિત્ત તમારામાં ચોંટી ગયું છે અને મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. આવું રૂકમિણીએ પહેલા શ્લોકમાં કીધું અને ભગવાને ભૂદેવને કીધું કે મારે રૂકમિણીને લેવા જવું છે. ભૂદેવ કહે છે, પ્રભુ પણ 6 શ્લોક બાકી છે, મારે બીજા કોઈની આવશ્યકતા નથી. કેમ? તો કહે છે કે આમાં રૂકમિણીએ કહી દીધું કે મેં તમારી કથા સાંભળી, તમારા ગુણને સાંભળ્યા છે, તમારી કથાઓને સાંભળી છે, અને આ સંસારમાં મને બીજા બધા જેટલા ગમે એના કરતા વધારે મારી કથા સાંભળવા વાળો મને બહુ ગમે છે, મારી કથા સાંભળી મને વધારે પસંદ છે. તો આનો અર્થ એ થયો કે તમે 7 દિવસથી ઠાકોરજીની કથા માટે આમ બેસો છો. હું ભરોસા સાથે કહું છું કે તમને ઠાકોરજી ગમતા હશે કે નહીં ગમતા હોય, પણ તમે ઠાકોરજીને ગમો છો, એ વાત પાકી છે. તમે પ્રભુને ગમો છો, ઈશ્વરને પસંદ છો તમે. અને બસ આપણું જીવન એટલું જ બનાવવાનું છે. આ દુનિયામાં આપણે કોઈને ગમીએ કે ન ગમીએ, આપણા ઠાકોરજીને ગમીએ એવું જિંદગી બનાવજો, બીજું કઈ નથી આ સંસારમાં. આપણે પ્રભુને ગમીએ, ઠાકોરજી આપણને પસંદ કરે. અને હું તમને ભરોસા સાથે કહું છું કે ભગવાન પસંદ કરશે ને પછી દુનિયાની ચિંતા ન કરો. દુનિયાને તો ગમે તેમ કરીને પસંદ કરવો જ પડશે આપણને. એકવાર ભગવાન પસંદ કરી લે આપણને, પ્રભુ પસંદ કરે એવી કઈક જિંદગી બનાવજો, એવા કામ કરજો. ભગવાન પછી માં રૂકમિણીને લેવા કુંડીનપુર ગયા અને શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ, એની કથા આપણે ગઈકાલે કરતા હતા. પછી પરમાત્માનું દાંપત્ય જીવન ચાલ્યું. પરમાત્માના દાંપત્ય જીવનમાં પ્રદ્યુમ્ન મહારાજનો એક જન્મ થયો, દીકરાનો જન્મ થયો. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત સ્વયં કામદેવ હતા, એનો જન્મ થયો. અને ત્યારબાદ ભગવાનના અનેક લગ્નોની કથા, એટલે કે પરમાત્માનું બીજું લગ્ન જામવાનની દીકરી જામવતી સાથે થયું, કે જે ભગવાન સ્યમંતક મણીને શોધવા ગયા અને ત્યાં જામવાનની પાસે એના દીકરાઓ પાસે મણી હતો, એને લઈ આવ્યા. સાથે જામવાને એની દીકરી જામવતીનો હાથ પણ આપ્યો ભગવાન. પ્રભુ આ બીજી મણી પણ સાથે લેતા જાઓ. પરમાત્માએ એ મણીનો સ્વીકાર કર્યો. ત્યાંથી આવી સત્રાજીત યાદવને ભગવાને મણી આપી. આ મણી સત્રાજીત યાદવનો હતો, જેને ભગવાન સ્વયં સૂર્યનારાયણે મણી આપ્યો હતો. એ મણી એવો હતો કે રોજનું 8 ભાર સોનું આપે, રોજનું સવાર થાય અને 8 ભાર સોનું આપે. ભગવાન ઉપર એનો આક્ષેપ આવેલો. આ કથા દેવ ભાગવતના એ ગ્રંથમાં લખેલી છે કે સમંતક મણી ચોરાઈ ગયો, એ સત્રાજીત યાદવનો ભાઈ પ્રસેન લઈને વયો ગયો હતો, ને એનો આક્ષેપ આવ્યો ભગવાન ઉપર, કારણ કે પહેલેથી જ મથરાવટી મેલી હતી, એટલે એનો આક્ષેપ આવ્યો ભગવાન ઉપર. પણ પરમાત્માએ ખોટા આક્ષેપને દૂર કરવા માટે મણીને શોધીને લઈ આવ્યા. જામવાની દીકરી સાથે મળી જામવતી. ભગવાને સમંતક મણી સત્રાજીત યાદવને આપ્યો શરમને લઈ, અને પછી સત્રાજીત યાદવે માફી માંગતા સાથે પોતાની દીકરી સત્યભામાનો હાથ એના હાથમાં આપ્યો છે. પછી પરમાત્માનું ચોથું લગ્ન સૂર્યની દીકરી કાલિંદી એટલે કે યમુના નદી સાથે ભગવાનનું લગ્ન થયું, એ બતાવ્યું. પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ 8 ભગવાનની પટરાણીઓ છે. અને ભૌમાસુર નામના એક રાક્ષસે 16,100 કન્યાઓને કેદ કરેલી. એ બધી જ સ્ત્રીઓએ ભગવાનને પત્ર લખ્યો, અરજી કરી, અને પરમાત્માએ બધાને છોડાવ્યા.
અને પછી સ્ત્રીઓએ કહ્યું કે પ્રભુ તમે અમને સ્વીકારો. આ દુનિયામાં અમને કોણ બીજો સારો માણસ સ્વીકારશે? હવે અમારી યારે આ ઘટના ઘટી છે. આ આપણને એક સંદેશો પૂરો પાડે એવી કથા છે. સમાજના શ્રેષ્ઠી લોકોને, સમાજના મોટા લોકોને આ કથા એક દ્રષ્ટાંત તરીકે આપી અને આપણને એક સંદેશો આપે છે. સ્ત્રીઓએ કહ્યું કે પ્રભુ, અમારા પિતાના ઘરે હતા, અમે અપરિણિત હતા, ત્યારે અમારું હરણ થયું. એને અમને એક રાજાએ કેદમાં રાખ્યા, આજ તમે છોડાવ્યા. અમે અમારા પિતાના ઘરે જઈએ, વાત બરાબર છે, પણ મને બતાવો તો ખરા, અમારી હારે કોણ લગ્ન કરશે? કોણ સારો માણસ લગ્ન કરશે? ભગવાન સમજી ગયા કે આ 16,100 કન્યાઓની માનસિક સ્થિતિ બરાબર નહીં રહે. કારણ મનમાં એક રંજ રહી જશે કે અમારી હારે આવું બન્યું ને એટલે પછી કોઈ સારા માણસે લગ્ન ન કર્યા, અમારો કોઈ સારા માણસે હાથ ન પકડ્યો. આ રંજ રહી જશે અને પછી ગમે તેની સાથે લગ્ન કરશે, પણ એ રંજ સાથેના વિચારો સાથેનું દાંપત્ય જીવન જીવશે અને એ વિચારો સાથે એને ત્યાં સંતાનો થશે, તો એના વિચારોની અસર એના બાળકોમાં પડશે અને એના બાળકોમાં અસર પડશે તો આખો સમાજ બગડી જશે. એ સમાજ ન બગડે અને એટલા માટે થઈ અને પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કરી અને એનો હાથ ભગવાને ઝાલ્યો હતો. આ કથા આ સંસારના મોટા લોકોને એક સંદેશો આપે છે કે આપણા સમાજમાં કોઈ નાના માણસો સાથે જ્યારે કોઈ આવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલા મોટા માણસોનો હાથ ઝાલે, જેથી કરીને એની માનસિકતા ખરાબ ન થઈ જાય.